અમે જો આટલું બધું ચાલીને આવ્યા, હું આટલું બધું ચાલીને આવી હા. મારા માટે આટલું બધું ચાલવું એટલે ઘણું બધું ચાલવું કહેવાય. અને જો કયું અમારે એની ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે. કયું સે હાય. જો બહુ જ મસ્ત છે. વેલકમ ટુ માય અનધર વ્લોગ. તો અમે પહોંચી ગયા હતા હરિદ્વારથી ઋષિકેશ બીજા દિવસે મોર્નિંગમાં સારી એવી આરામથી ટ્રાવેલ કરીને, કારણ કે બહુ દૂર છે ને અડધા કલાકનું કદાચ ટ્રાવેલ હશે. 150 રૂપિયામાં અમે પહોંચી ગયા હતા. અને અમે ફર્સ્ટ ગયા હતા ત્રિવેણી ઘાટ. ત્રિવેણી ઘાટ સ્ટાર્ટિંગમાં અમે જેવા પહોંચ્યા તો ત્યાં થોડીક હતી પબ્લિક, પણ સહેજ વોક કરીને આગળ જઈએ તો ત્યાં એકદમ શાંત વાતાવરણ, કોઈ ખાસ પબ્લિક નહીં. માંડ આટલી પબ્લિક જે તમે દેખી રહ્યા છો એટલી. અને સારા એવા ફોટોસ અહીંયા ક્લિક કર્યા. અહીંયા એક પ્રી વેડિંગ પણ ચાલી રહ્યું હતું, તે જોયું, મજા આવી. હું એકલી ચાલતી એ સાઈડ જોવા ગઈ ને મિત્તલને મેં એ સાઈડ બેસાડી. પછી હું મિત્તલને ફરી બોલાવવા ગઈ અને અમે બંને આ સાઈડ આવીને થોડા ફોટોસ ક્લિક કર્યા. મને એવું હતું કે ત્રિવેણી ઘાટ એટલે કદાચ 3 નદીઓનો સંગમ, પણ એ નહોતું અહીંયા. મેં એ જોવા માટે સહેજ આગળ ગઈ હતી ચાલતા, પણ એ નહોતું. એટલે પછી મેં મિત્તલને કીધું વધારે વોક કરવાનો કોઈ મતલબ નથી, આ સાઈડ શાંતિથી બેસાય એવું છે અને ફોટોસ પણ સારા ક્લિક થાય એવું છે, પબ્લિક ખાસ નથી એટલે પછી મિત્તલ આ સાઈડ આવી અને અમે ખાસ બધા એવા ફોટોસ ક્લિક કર્યા. મજા આવી. જો આ મિત્તલ આવી રહી છે, એને એમ કે નજીક હશે, પણ મેં ખાસું એવું ચાલીને ગઈ હતી એ સાઈડ. ત્રિવેણી ઘાટ પછી અમે ગયા જાનકી ઝૂલા. જાનકી ઝૂલામાં અમે લોકો શું કહેવાય 20 રૂપિયામાં કદાચ પહોંચી ગયા હશે. સારી એવી જગ્યા હતી, પાણીનો અવાજ પણ એટલો મસ્ત હતો કે ત્યાં બસ બેસી રહેવાનું મન થાય. અમારી કોઈ જ ઈચ્છા નહોતી એવી કે અમે ગંગા ઘાટે નાહીશું, કારણ કે અમે કોઈ એવી પ્રિપેરેશન સાથે આવ્યા નહોતા. અને ઉપરથી થોડી ઠંડી, થોડી નહીં થોડી વધારે, કારણ કે આવી ઠંડી અમે બરોડામાં નથી જોઈ, એ બી આ ટાઈમે 12 વાગ્યાની આસપાસ. અને એવું ખ્યાલ હતો કે પાણી કેટલું ઠંડુ હશે, એટલે અમારો કોઈ પ્લાન નહોતો નાહવાનો. પણ પાણી જોઈને એવું થયું કે ભાઈ આટલે સુધી આવ્યા અને ગંગામાં નાહીએ ના. એટલે પછી મિત્તલે સ્ટાર્ટ કર્યું નાહવાનું. પછી હું થોડા ફોટોસ ક્લિક કર્યા પહેલાં, અને પછી હું પણ ગઈ આરામથી પલળવા નાહવા. અહીંયા સુધી આવો ને નાહીએ ના, એવું તો ના બને ને. ગંગા માતાએ બોલાયા છે તો ઓબ્વિયસલી ડૂબકી તો લગાવવાની બને. અહીંયા ડૂબકી લગાવાય એવું હતું નહીં, એટલે અમે શાંતિથી બેસીને નાહ્યા. અહીંયા છે ને રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા, જાનકી ઝૂલા એવા એ ટાઈપના બ્રિજ છે, પુલ છે. અને જે જાનકી ઝૂલા છે ત્યાંથી રામ ઝૂલા એકદમ નજીક છે. તો વોકિંગ ડિસ્ટન્સ પર અમે પછી એ સાઈડ ગયા. એ સાઈડ જઈને અમે ઓપોઝિટ સાઈડે આરતી અટેન્ડ કરવાની હતી. તો આ છે રામ ઝૂલા. અહીંયાથી અમે લોકો ગયા હતા અમારી આરતી અટેન્ડ કરવા માટે સામેની સાઈડે. આરતીનો થોડોક ટાઈમ હતો એટલે અમે લોકો પહેલાં ગયા અને સારી એવી એક જગ્યા જોઈ, ત્યાં અમે લોકોએ ચાપ ખાધી અને થોડી વાર બેઠા. અને અમે થોડી વાર નહીં, ખાસી વાર એવું આરામથી બેઠા, વ્યૂ એન્જોય કર્યો. પીસફુલ વાતાવરણ હતું. અમે અમારી વાતો લઈને બેઠા. મસ્ત વાતાવરણ એટલું સારું હતું ને કે બધી વાતો પણ અમારી એટલી પોઝિટિવ હતી કે મજા. બસ અમે લોકોએ ક્યારે આવું એક્સપ્લોર નહોતું કર્યું કે અમે બે એકલા કશે આટલે દૂર આવીએ અને અમે આવ્યા. સારી એવી જગ્યા હતી, એટલે બસ બેસીને અમે અમારી સુખ દુઃખની વાતો કરી ખાધી.
અહીંયા સારો એવો ટાઈમ સ્પેન્ડ કર્યા પછી અમે ગયા હતા આરતી જ્યાં થાય છે ત્યાં. સાઈડમાં જ હતા, બહુ દૂર નહીં હતા. અમે ત્યાં ગયા અને જગ્યા શોધીને સારી એવી જગ્યા મળી ગઈ કે અમને સારી એવી આરતી દેખાય, અટેન્ડ થાય. અમે ઘરે પણ વિડીયો કોલ કરીને બધાને બતાવી શકીએ અને સારું એવું ફીલ થયું. આખી આરતી જે હતી એવો એમ શું કહે, રૂવાટા ઊભા થઈ જાય. મેં ક્યારે ગંગા આરતી અટેન્ડ થશે એવું નહોતું વિચાર્યું અને મને મળી. અને એ પણ આરતી કરવાનો પણ લાવો મળ્યો. स्वस्ते नः पूर्वा विश्ववेदाः स्वस्ते नरतार्कचो आरिष्टनेमिः स्वस्ते नो बृहस्पतिर्दधातु ॐ देवी सुरेश्वरी भगवती गङ्गे त्रिभुवन तारणे तरल तरङ्गे આરતી થયા પછી અમે થોડી વાર અહીંયા બેસી રહ્યા હતા. ખબર નહીં શું, બસ અહીંયાથી જવાનું મન નહોતું થતું. બેઠા અને પછી અમે જે ગંગાજળ હતું તે લીધું, આરતી લીધી, પ્રસાદી લીધી અને ત્યાંથી પછી અમે ગયા હતા ફરી હરિદ્વાર સ્ટે જ્યાં હતો ત્યાં અને બીજા દિવસે જવાની તૈયારી કરી દીધી નૈનીતાલની.